બોટાદમાં મોબાઈલથી બરબાદ થતું જોવા મળી રહ્યું છે યુવાધન। બોટાદમાં શિક્ષણ અર્થે આવતા જિલ્લાના વિદ્યાર્થીઓ બુકને લઈને મોબાઈલના મશગુલ થઈ ગયા છે। માતરું છે કે આ પ્રકારે વિદ્યાર્થીઓ બુકને બદલે મોબાઈલમાં મશગુલ થતા નજરે પડી રહ્યા છે। બોટાદના એસટી ડેપો પર મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ બુકને બદલે મોબાઈલમાં મશગુલ જોવા મળ્યા છે। વિદ્યાર્થીઓ સંવાદ કે ચર્ચાને બદલે મોબાઈલમાં ગેમ અને ચેટિંગ કરી સમય પસાર કરતા હોય છે। વિદ્યાર્થીઓના વાલીઓએ સજાગ થવું જોઈએ અને વિદ્યાર્થીઓને મોબાઈલ ન આપવા નિયમ બનાવવા સામાજિક આગેવાનોની માંગ છે। નવગણ આલગોતર નવગણભાઈ, ખાસ કરીને તમે બટનમાં તમારી દુકાન ધરાવો છો। અહીંયા યુવાનો જે બધા બાળકો હોય છે, વિદ્યાર્થીઓ અહીંયા અપડાઉન કરતા હોય છે, અહીંયા બેસતા હોય છે, વારંવાર એ મોટાભાગે મોબાઈલનો ઉપયોગ કરતા હોય છે। એના વિશે શું કહેશો? આમ ગણો તો આ સોશિયલ મીડિયાનો યુગ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ઘણા સમયથી જોવામાં આવે તો વિદ્યાર્થીઓના પહેલાં તો એવું હતું જ્યારે વિદ્યાર્થીઓને અમે ભણતા ત્યારે હાથમાં વાંચનની બુક હોય અને અથવા ન્યૂઝપેપર હોય, એના બદલે અત્યારે માત્ર ને માત્ર મોબાઈલ હોય છે અને ગેમિંગમાં જ વિદ્યાર્થીઓ રહેતા હોય છે। કેમ કે શિક્ષણમાં પણ વિદ્યાર્થીઓ પૂરતો સમય આપી શકતા નથી, જેના કારણે તેમના મગજ ઉપર પણ ઘણી બધી ગંભીર અસરો જોવા મળતી હોય છે। જે બાબતે ઘણા બધા રાજ્યોમાં અને દેશમાં પણ સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મુકાયો છે અને તેમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે વિદ્યાર્થી નો સમય નક્કી હોય છે કે આ સમય મુજબ જ મોબાઈલનો વપરાશ કરી શકે। જ્યારે આપણે ભારતમાં અને ગુજરાતમાં જોઈએ તો મોટા પ્રમાણમાં મોબાઈલનો ઉપયોગ થઈ રહ્યો છે અને વિદ્યાર્થીઓનો ભાવિ આમાં જોખમમાં મુકાયું છે। ખાસ કરીને અહીંયા જે વિદ્યાર્થીઓ બેસતા હોય છે, અડધી કલાક સુધી સમય પસાર કરતા હોય છે, તો કેટલા સમય સુધી એ મોબાઈલનો ઉપયોગ કરે છે? આમ જોવા જઈએ તો કલાકો સુધી વિદ્યાર્થીઓ વહેલા આવે છે અને કલાકો સુધી ગેમ રમતા હોય છે અને જ્યારે શિક્ષણનું જે કાર્ય હોય છે તે તેમનાથી થઈ શકતું નથી અને માત્ર ને માત્ર મોબાઈલના ઉપયોગમાં જ વ્યસ્ત રહે છે।